નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા સાંભળીને તમારું હૃદય પણ રડી પડશે। પ્લીઝ મિત્રો એકવાર જરૂરથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ। જે માએ પોતાનું લોહી બાળીને અને સાતીનું ધાવણ પીવડાવીને દીકરાને મોટો કર્યો, આજે એ જ દીકરો પોતાની 70 વર્ષની ઘરડીમાં પાણીના એક ઘૂંટડાનો સોદો કરી રહ્યો હતો। જ્યારે તરસથી તડપી રહેલી માએ હાથ લંબાવ્યો તો કળિયુગી દીકરાએ પાણી જમીન પર ઢોળી દીધું અને બોલ્યો, સહી કરીશ ત્યારે જ પાણી મળશે। પરંતુ તેને નહોતી ખબર કે દરવાજા પર તેનું મોત એટલે કે તેની બહેન ઊભી છે। આખરે કોર્ટમાં માએ એવું તો શું કહી દીધું કે જજના પણ આંસુ નીકળી ગયા। જુઓ, રૂવાડા ઊભા કરી દેતી આ વાર્તા। રાતના 11 વાગી રહ્યા હતા। બંધ ઓરડામાં ઘોર અંધારું હતું, પરંતુ તેનાથી પણ ઘેરો અંધકાર નિર્મલા દેવીના દિલમાં છવાયેલો હતો। ઓરડાની બહારથી જમવાની સરસ સુગંધ આવી રહી હતી। કદાચ પનીરમાં શાકના વઘારમાં કરવામાં આવી રહ્યું હતું। તે સુગંધ નિર્મલાબેનના સૂકા આંતરડાને મરોડી રહી હતી। 70 વર્ષના નિર્મલા દેવી, જેમનું નામ ક્યારેક શિક્ષણ જગતમાં આદરથી લેવાતું હતું, આજે પોતાના જ ઘરના સૌથી ગંદા ખૂણામાં ફાટેલા ગાદલા પર પડ્યા હતા। તેમનું ગળું તરસથી એવી રીતે સુકાઈ રહ્યું હતું જાણે ઉનાળાની બપોરે સૂકું ખેતર હોત પોપડા બનીને ફાટી ચૂક્યા હતા અને જીભ તાળવે ચોંટી રહી હતી। તેમને યાદ આવ્યું તે દિવસ જ્યારે તેમના પતિનું મૃત્યુ થયું હતું, જ્યારે રોહિત માત્ર 10 વર્ષનો હતો। નિર્મલાબેન પોતાની જોવાની, પોતાના શોખ, પોતાના રંગીન સાડીઓ બધું જ તે ચિતાની સાથે બાળી દીધું હતું, માત્ર એટલે કે રોહિતને પોતાની ખોટનો અનુભવ ન થાય। તેમણે પોતે સૂકી રોટલી ખાધી, પરંતુ રોહિતના ટિફિનમાં હંમેશા માખણ લગાવ્યું। હે ભગવાન, શું આજ દિવસ માટે મેં મારી કૂખ બાળી હતી? નિર્મલાબેનની આંખોમાંથી આંસુ વહેવાના પણ બંધ થઈ ચૂક્યા હતા, કારણ કે શરીરમાં પાણી બચ્યું જ ન હતું। ત્યારે જ બેડરૂમનો દરવાજો ધડામ દઈને ખુલ્યો। પ્રકાશની એક તેજ લકીએ તેમની વૃદ્ધ આંખોમાં ખૂંચી। સામે રોહિત ઊભો હતો। તેના હાથમાં પાણીનો એક ઠંડો ગ્લાસ હતો, જેના પર પાણીના ટીપા જામ્યા હતા। નિર્મલાબેને એક તડપ સાથે હાથ આગળ વધાર્યો। તેનું શરીર ધ્રુજી રહ્યું હતું, જાણે કોઈ ભીખ માંગી રહ્યું હોય। દીકરા, પાણી! તેમના ગળામાંથી અવાજ નહીં, બસ એક કણસવાનો અવાજ નીકળ્યો। રોહિત તેમની પાસે આવ્યો। તે ધીરેથી તે ગ્લાસ માના સૂકા હોઠો પાસે લાવ્યો। નિર્મલાબેનને લાગ્યું જાણે જીવન મળી ગયું। જેવા તેમણે હોઠ ખોલ્યા, રોહિતે ઝટકાથી ગ્લાસ પાછળ ખેંચી લીધો। ઓરડામાં શાંતિ છવાઈ ગઈ। રોહિતના ચહેરા પર એક રાક્ષસી સ્મિત હતું। આટલા જલ્દી નહીં, માં! રોહિતે પોતાના ખિસ્સામાંથી એક વાળેલો કાગળ અને પેન્શનના પેપર્સ કાઢ્યા અને પથારી પર ફેંકી દીધા। પહેલા આના પર સહી કર। બહુ નાટક થઈ ગયું તારું। મને પહેલા રૂપિયા અત્યારે જ જોઈએ છે। નિર્મલાબેને અવિશ્વાસથી પોતાના દીકરાને જોયો। આ એ જ રોહિત હતો જેને બાળપણમાં જરાક તાવ આવવા પર નિર્મલાબેન આખી રાત જાગતા હતા। આજે એ જ દીકરો પાણીના એક એક ઘૂંટડાનો સોદો કરી રહ્યો હતો। નિર્મલાબેને પોતાની બચેલી શક્તિ ભેગી કરીને કહ્યું, રોહિત, તું મારી કોખનું નહીં, મારા પાપોનું ફળ છે। મારી નાખ મને, પણ હવે એક પૈસો નહીં આપું। રોહિતનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો। તેણે તે ઠંડુ પાણી, જેને એક એક બૂંદ માટે તેમની માં તરસી રહી હતી, નિર્મલાબેનની સામે જમીન પર ઢોળી દીધું। ઠીક છે, રોહિત રાડ પાડી ઉઠ્યો, તો ચાટ જમીનને। જ્યાં સુધી સહી નહીં કરે, ન જમવાનું મળશે ન પાણી, સડીને મરી જા। આ કાળ કોટડીમાં રોહિત પગ પછાડતા બહાર નીકળ્યો અને જોરથી દરવાજો બંધ કરી દીધો। બહાર સ્ટોપર મારવાનો અવાજ આવ્યો। તે અવાજ નિર્મલાબેનના
દિલના ટુકડા કરી દીધા. હવે અંધારામાં માત્ર તેમના ડુસકા ભરવાનો અવાજ હતો. તેમને લાગ્યું આજની રાત તેમની છેલ્લી રાત હશે. ત્યારે અચાનક ઘરનો મુખ્ય દરવાજો ભાંગ્યો. રંગ ટીંગ ટોંગ. રોહિત અને તેની પત્ની અંજલિ જે બહાર બેસીને ટીવી જોઈ રહ્યા હતા ચોંકી ગયા. આટલી રાત્રે કોણ હોઈ શકે છે? રોહિતે ચીરાતા દરવાજો ખોલ્યો. કોણ છે ભાઈ આટલી રાત્રે? તેના શબ્દો ગળામાં જ અટકી ગયા. સામે પ્રિયા ઊભી હતી, નિર્મલાબેનની દીકરી, પણ તે એવી નહોતી લાગી રહી જેવી હંમેશા દેખાતી હતી. શાંત અને દબાયેલી. આજે પ્રિયાના વાળ વિખરાયેલા હતા, કપડો પર પરસેવો હતો અને આંખોમાં કાળી જેવો ક્રોધ હતો. તેની પાછળ ખાખી વર્દીમાં 2 પોલીસવાળા અને મહોલ્લાના સરપંચ ઊભા હતા. પ્રિયાએ રોહિતને કંઈ બોલવાનો મોકો ના આપ્યો. તેણે પૂરી તાકાતથી રોહિતને ધક્કો માર્યો, ખસ સામેથી. રોહિત દિવાલ સાથે જઈને અથડાયો. પ્રિયા દોડતી અંદર ભાગી. માં તમે ક્યાં છો? જ્યારે પ્રિયાએ સ્ટોર રૂમ જેવો તેનો નાનો ઓરડો ખોલ્યો તો અંદરનું દ્રશ્ય જોઈને તેનો આત્મા કંપી ગયો. દુર્ગંધની વચ્ચે તેની માં જમીન પર પડેલા પાણીને પોતાની આંગળીઓથી અકડવાનો પ્રયત્ન કરી રહી હતી. માં પ્રિયાની તે ચીસ આટલી દર્દનાક હતી કે બહાર ઉભેલા પોલીસવાળાનું પણ દિલ ધ્રુજી ગયું. પ્રિયાએ દોડીને પોતાની માને સાથે લગાવી લીધી. નિર્મલાબેનનું માથું પોતાના ખોળામાં રાખતા તેનો અનુભવ થયો કે માનું શરીર આગની જેમ તપી રહ્યું છે અને હાડકાનું માળખું બની ગયું છે. નિર્મલાબેનની ધૂંધળી આંખોથી જોયું. તેમને લાગ્યું કદાચ ઈશ્વરે કોઈ દેવદૂતને મોકલ્યો છે. તેમણે ધ્રુજતા હોઠોથી ધીમેથી કહ્યું પાણી. પ્રિયાએ રડતા રડતા પોતાની પાણીની બોટલ માના મોઢે લગાવી. પાણી પીતા જ નિર્મલાબેને પ્રિયાનો હાથ કસીને પકડી લીધો, જાણે કોઈ ડૂબતું માણસ તણખલાને પકડે છે. પ્રિયાએ પોતાનું માથું ઊંચું કર્યું અને દરવાજે ઊભેલા રોહિત તરફ જોયું. તે વખતે પ્રિયાની આંખોમાં જે નફરત હતી તેણે રોહિતને અંદર સુધી હચમચાવી દીધો. પ્રિયાએ ગર્જના કરતા કહ્યું, રોહિત, આજ સુધી મેં તને ભાઈ માન્યો હતો એટલે ચૂપ હતી, પરંતુ આજે તે મારી માને અહીં પોતાના મોતને લલકાર્યું છે. જો તારી માને જરાક પણ ઈજા થઈ હોય તો હું તને આ જ ઘરમાં જીવતો સળગાવી દે. રોહિત પરસેવે હેપ રેપ જેપ થઈ ચૂક્યો હતો. ઇન્સ્પેક્ટર શિંદે આગળ વધ્યા અને હાથ કાઢતા બોલ્યા, મિસ્ટર રોહિત, પોતાની માને બંધક બનાવવા અને જીવથી મારી નાખવાનો પ્રયત્ન કરવાના ગુનામાં તમારી ધરપકડ કરવામાં આવે છે. એમ્બ્યુલન્સનો અવાજ રાતના સન્નાટાને ચીરતો ગુંજી રહ્યો હતો. એમ્બ્યુલન્સની અંદર પ્રિયાએ પોતાની માં નિર્મલા દેવીનું માથું પોતાના ખોળામાં રાખેલું હતું. તે વારવાર પોતાની માના ગાલ થપથપાવી રહી હતી. માં, આંખો ખોલો. માં, જુઓ, હું આવી ગઈ છું. હવે તમને કોઈ હેરાન નહીં કરે. પરંતુ નિર્મલાબેનનું શરીર કોઈ લાકડાના સૂકા ઠૂઠા જેવું બેજાન પડ્યું હતું. તેમના શ્વાસ એટલા ધીમા ચાલી રહ્યા હતા કે પ્રિયાને વારવાર પોતાના કાન નાક પાસે લઈ જઈને ચેક કરવું પડી રહ્યું હતું કે તે જીવતી છે કે નહીં. શહેરની સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ટેચર દોડવાનો અવાજ છાવ્યો. ડોક્ટર, મહેરબાની કરીને જલ્દી જુઓ. પ્રિયા બૂમ પાડી સફેદ કોટ પહેરેલો ડોક્ટર નિર્મલાબેનની નાડી તપાસી અને પછી તેમની આંખોની કીકીઓને ટોચથી જોઈ. ડોક્ટરનો ચહેરો કડક થઈ ગયો. તેમણે પ્રિયા તરફ એક નફરત ભરેલી નજરે જોયું અને કડવા શબ્દોમાં બોલ્યા, શરમ નથી આવતી તમને લોકોને? આમને અહીં હોસ્પિટલમાં લાવ્યા છો કે સીધા સ્મશાન લઈ જઈ રહ્યા હતા? પ્રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડોક્ટર સાહેબ, ડોક્ટરે તેની વાત કાપી નાખી. મહિનાઓની ભૂખ, શરીરમાં પાણીનું
એક ટીપું નહીં. અને શરીર પર આ નીલા નિશાન, આ કોઈ બીમારી નથી. આ તો ધીમું ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન છે. જો 2 કલાક વધારે મોડું થઈ જાય તો આ કોમામાં જ ચાલી જાય કે મરી જાય. ડોક્ટરની વાતો સાંભળીને પ્રિયાનું કાળજું કંપી ગયું. તે દિવાલના સહારે જમીન પર બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેને પોતા પર છેડાવી રહી હતી. હું કેટલી કમનસીબ દીકરી છું. મારી માં તડફડી રહી હતી અને હું મારા સાસરે મજાથી રોટલીઓ બનાવી રહી હતી. આઈસીયુની બહારનો સન્નાટો. કલાકો વીતી ગયા. નિર્મલાબેનને ગ્લુકોઝ અને ઓક્સિજન ચડાવવામાં આવી રહ્યું હતું. પ્રિયા કાચની બારીમાંથી પોતાની માને જોઈ રહી હતી. તે માં જે ક્યારેક સ્કૂલમાં હજારો બાળકોને વઢીને ચૂપ કરાવી દેતી હતી, આજે પોતે એટલી શાંત હતી કે મશીનનો અવાજ પણ ઘોંઘાટ લાગી રહ્યો હતો. ત્યારે ત્યાં ઇન્સ્પેક્ટર શિંદે આવ્યા. તેમના ચહેરા પર હજુ પણ ગુસ્સાના ભાવ હતા. પ્રિયાબેન, ઇન્સ્પેક્ટરે ધીમા અવાજે કહ્યું, ડોક્ટરે નિવેદન આપી દીધું છે. આ ઘરેલું હિંસા અને હત્યાના પ્રયાસનો સાફ મામલો છે. રોહિત અને તેની પત્ની અંજલિ પોલીસ સ્ટેશનમાં છે, પરંતુ અમારે તમારી માના હોશમાં આવવાની રાહ જોવી પડશે. પ્રિયાએ પોતાના આંસુ લૂછ્યા અને પૂછ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, શું રોહિત તેણે એક વાર પણ પૂછ્યું છે કે માં કેવી છે? ઇન્સ્પેક્ટરે નફરતથી માથું હલાવ્યું. પૂછવું તો દૂર, તે પોલીસ સ્ટેશનમાં પણ પોતાની પત્ની પર બૂમો પાડી રહ્યો છે કે તારા કારણે હું ફસાયો છું. તેની માની ચિંતા નથી, પોતાની નોકરી અને આબરૂ જવાનો ડર છે. સાચું કહું દીકરી, મેં મારી નોકરીમાં ઘણા ગુનેગારો જોયા છે, પણ આવો પથ્થર દિલ દીકરો પહેલી વાર જોયો. આ સાંભળીને પ્રિયાને અંદર કંઈક તૂટી ગયું. બાળપણની યાદો તેની આંખો સામે ફરવા લાગી. કેવી રીતે રોહિતને વાગવા પર નિર્મલાબેન ખુલ્લા પગે મંદિરના પગથિયાં ચડ્યા હતા, અને આજે એ જ રોહિત પોલીસ સ્ટેશનમાં પોતાનો જીવ બચાવવાની ભીખ માંગી રહ્યો છે. માની જિંદગીની નહીં, હોશ અને દિલ તોડનારું સત્ય. સવારના 4 વાગી રહ્યા હતા. અચાનક આઈસીયુમાં હલચલ થઈ. નર્સે ઇશારો કર્યો. નિર્મલાબેનને હોશ આવી ગયો હતો. પ્રિયા દોડીને અંદર ગઈ. માં, નિર્મલાબેને ખૂબ મુશ્કેલીથી પોતાની ભારે પાંપડો ખોલી. તેમની ધૂંધળી આંખોએ પ્રિયાનો ચહેરો ઓળખ્યો. એક નમળું સ્મિત તેમના સૂકા હોઠો પર આવ્યું. પ્રિયા. તેમનો અવાજ કોઈ સૂકા પાંદડાના ખખડવા જેવો હતો. પ્રિયાએ માનો હાથ પોતાના ગાલ પર લગાવી લીધો અને રડતા રડતા બોલી, હા માં, હું છું. હવે બધું ઠીક થઈ જશે. મેં પહેલા જાનવરને જેલ મોકલાવી દીધો છે. માં, રોહિત હવે તમને ક્યારેય ઈજા નહીં પહોંચાડી શકે. જેવા નિર્મલાબેને જેલ શબ્દ સાંભળ્યો, તેમના ચહેરા પર ડર અને બેચેની છવાઈ ગઈ. મશીનો જોર જોરથી અવાજ કરવા લાગ્યા. તેમણે પોતાની પૂરી તાકાત લગાવીને પ્રિયાનો હાથ ખેંચ્યો. રોહિત જેલ. નિર્મલાબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. નહીં દીકરી, તને બહાર કાઢો, તે જેલ ન મોકલ. પ્રિયા સ્તંભ રહી ગઈ. માં, તમે શું કહી રહ્યા છો? તેણે તમને પાણી માટે તરસાવ્યા, તમને જીવથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો. નિર્મલાબેને જે કહ્યું તેણે ત્યાં ઉભેલા ડોક્ટર અને નર્સની આંખોમાં પણ પાણી લાવી દીધા. તે તૂટતા શ્વાસો સાથે બોલ્યા, જાણું છું દીકરી, તે શ્રવણકુમાર નથી, પણ છે તો મારો દીકરો જ ને. તેણે મને પાણી ન આપ્યું તો શું થયું? મેં તો તેને મારું દૂધ પીવડાવ્યું છે. જો તેને જેલ થઈ ગઈ તો તેનું કરિયર બરબાદ થઈ જશે, તેનું ભવિષ્ય ખરાબ થઈ જશે. મારી મમતા મને તેને સજા આપવાની પરવાનગી નથી આપતી. પ્રિયા, મારા સંગ મારા દીકરાને બચાવી લે. પ્રિયા પથ્થરની મૂર્તિ બનીને ઊભી રહી ગઈ. એક બાજુ એક દીકરો હતો જેને માની પ્રોપર્ટી માટે તેનું ગળું દબાવવામાં કસર નહોતી છોડી, અને બીજી બાજુ એક માં હતી જે મોતના મુખમાંથી નીકળીને પણ તે દીકરાને
કરિયરની ચિંતા કરી રહી હતી. પ્રિયાએ પહેલીવાર માનો હાથ પોતાના હાથથી ઝટકી લીધો. તેની આંખોમાં હવે દયા નહીં, નિર્ણય હતો. તેણે કઠોર અવાજે કહ્યું, નહીં માં, આજે હું તમારી દીકરી બનીને નહીં, એક સ્ત્રી બનીને નિર્ણય લઈશ. જો આજે રોહિત બચી ગયો તો આ દુનિયાના દરેક દીકરાને હિંમત મળશે કે મા બાપને સૂચીને ફેંકી દો. મા તો છેલ્લે માફ કરી જ દેશે. મમતાનો અર્થ નબળાઈ નથી હોતો. મા પ્રિયાએ ડોક્ટર તરફ જોયું અને બોલી, ડોક્ટર સાહેબ, તમે આમનો ઈલાજ કરો. હું પોલીસ સ્ટેશને જાઉં છું. આજે નિર્ણય થઈને રહેશે કે માનું દૂધ ભારે છે કે દીકરાનું પાપ. પ્રિયા ઝડપથી ફરી અને વોર્ડમાંથી બહાર નીકળી ગઈ. પાછળ નિર્મલાબેન પ્રિયા પ્રિયા ટોકરાતા રહી ગયા, પરંતુ તેમનો અવાજ મશીનોના અવાજમાં દબાઈ ગયો. બહાર આવીને પ્રિયાએ આકાશ તરફ જોયું. સવાર થઈ રહી હતી, પરંતુ પ્રિયા જાણતી હતી કે અસલી લડાઈ તો હવે શરૂ થઈ છે. તેને પોતાની જમાની વિરુદ્ધ લડવું હતું. એક જ માને ન્યાય આપવાના માટે જિલ્લા કોર્ટમાં રૂમ નંબર 4 ખીચોખીચ ભરેલો હતો. આ માત્ર એક ઘરેલું હિંસાનો મામલો નહોતો રહી ગયો, પરંતુ પૂરા શહેર માટે ચર્ચાનો વિષય બની ગયો હતો. એક બાજુ કઠેડામાં રોહિત અને અંજલિ ઊભા હતા, માથું ઝુકાવીને, ચહેરા પર એક બનાવટી લાચારી ઓઢીને. બીજી બાજુ પ્રિયા ઊભી હતી, જેની આંખોમાં હજુ પણ એ જાગ હતી. અને સૌથી વચ્ચે એક વ્હીલચેર પર બેઠા હતા નિર્મળા દેવી. તેમના હોઠોમાં રેપ લાગેલી હતી, ચહેરાની કરચલીઓમાં ઊંડું દર્દ હતું અને આંખોમાં એક ભયાનક સન્નાટો. જજ સાહેબે પોતાની હથોડી વગાડી. કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રોહિતના વકીલ માસ્ટર ખન્નાએ પોતાનો કાળો કોટ સરખો કરતા શરૂઆત કરી. તેમના અવાજમાં એક ચાલક આત્મવિશ્વાસ હતો. જજ સાહેબ, મારા અસીલ રોહિત એક ખૂબ જ જવાબદાર નાગરિક અને આજ્ઞાકારી દીકરા છે. આ પૂરો મામલો તેમની બહેન પ્રિયાએ પ્રોપર્ટી હડપવા માટે બનાવ્યો છે. નિર્મલા દેવી, જેની ઉંમર 70 વર્ષ છે, તેમને ભૂલવાની બીમારી છે. તે અવારનવાર જમવાનું ભૂલી જતા હતા. મારા અસીલે તો તેમની સેવા કરી, પરંતુ આ બહેન જાણે લગ્ન પછી ક્યારેક પાછા ફરીને નથી જોયું. આજે અચાનક પ્રોપર્ટીની લાલચમાં ખોટો પોલીસ કેસ કરી રહી છે. રોહિતે કઠેડામાં ઊભા રહીને મગરમચ્છના આંસુ વહેવાના શરૂ કરી દીધા. જજ સાહેબ, હું મારી માની પૂજા કરું છું. પ્રિયા ખોટું બોલી રહી છે. કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. વકીલ ખન્નાએ પાછો ફેંકી દીધો હતો. જો આ સાબિત થઈ જાય કે નિર્મલાબેન માનસિક રીતે બીમાર છે, તો રોહિત છૂટી જાય. સરકારી વકીલ જે પ્રિયાના તરફ હતા પોતાની સીટ પરથી ઊભા થયા. જજ સાહેબ, હું કોઈ લાંબી દલીલ નહીં આપું. હું બસ તે માને જુબાની માટે બોલવા માંગુ છું. જાણે આ દીકરાને પોતાની સાથેનું દૂધ પીવડાવવાની મોટો કર્યો છે. આખી અદાલતની નજરો વ્હીલચેર પર બેઠેલા નિર્મલા દેવી પર ચોંટી ગઈ. તેમની જુબાનીના બોક્સમાં લાવવામાં આવ્યા. વકીલ ખન્નાએ તરત એક ચાલ ચાલી. તે નિર્મલા દેવી પાસે ગયા. એક ખૂબ જ મીઠા અવાજે બોલ્યા, માતાજી, તમે તમારા દીકરા રોહિતને ખૂબ પ્રેમ કરો છો. શું આ સાચું નથી કે તમે ગઢપણમાં કારણે પોતે પડી ગયા હતા અને રોહિતે તમારી મદદ કરી હતી? જુઓ, તમારો દીકરો જેલ ચાલ્યો જશે. શું તમે તમારા લાડલાની જેલ મોકલવા માંગશો? આ એક ભાવનાત્મક ઝાડ હતી. નિર્મલા દેવીએ પોતાની ધૂંધળી આંખોથી રોહિત તરફ જોયું. રોહિતે હાથ જોડેલા હતા. તેના હોઠ હલી રહ્યા હતા. વગર અવાજે તે કહી રહ્યો હતો, માં બચાવી લે, માં મહેરબાની કર. નિર્મલા દેવીનું દિલ પીગળી ગયું. મમતાનો સાગર ઉમટી પડ્યો. તે ધ્રુજવા લાગ્યા. એ જ દીકરો જાણે બાળપણમાં આંગળી પકડીને ચાલવાનું શીખ્યો હતો, આજે તેમની સામે ભીખ માંગી રહ્યો હતો. નિર્મલા દેવીએ પોતાનું મોઢું ખોલ્યું. કદાચ તે ખોટું જ બોલવાના હતા કે તે પોતે પડી ગયા હતા.
ત્યારે તેમની નજર સામે ઊભેલી પ્રિયા પર પડી. પ્રિયા રડી નહોતી રહી. તે બસ પોતાની માને જોઈ રહી હતી. તેની આંખોમાં એક સવાલ હતો. માં, જો આજે તમે હારી ગયા તો દુનિયાની દરેક તે દીકરીનો ભરોસો તૂટી જશે જે પોતાના મા બાપ માટે લડે છે. ત્યારે સરકારી વકીલ દેસાઈએ એક સવાલ પૂછ્યો, જેણે તે ઓરડાનો માહોલ બદલી નાખ્યો. નિર્મલા દેવીજી, બસ એક જ સવાલનો જવાબ આપો. તે રાત્રે જ્યારે તમને તરસ લાગી હતી તો શું રોહિતે તમને પાણી આપ્યું હતું? નિર્મલા દેવી સ્તંભબંધ રહી ગયા. તે દ્રશ્ય તેમની આંખો સામે ફરી વળ્યું. પહેલો ઠંડો ગ્લાસ અને રોહિતની પહેલી શરત. અચાનક નિર્મલા દેવીની અંદર કમજોરીમાં મરી ગઈ અને એક સ્વાભિમાની સ્ત્રી જાગી ઉઠી. તેમણે ધ્રુજતા હાથોથી ગીતા પર હાર રાખ્યો. નિર્મલા દેવીનો અવાજ, જે અત્યાર સુધી દબાયેલો હતો, અચાનક ગુંજી ઉઠ્યો. પાણી. નિર્મલા દેવીએ રોહિતની આંખોમાં આંખો નાખીને કહ્યું, જજ સાહેબ, આણે મને પાણી નહોતું આપ્યું. આણે મારા તરસ્યા ગળાને સોદો કર્યો હતો. રોહિતના ચહેરાનો રંગ ઉડી ગયો. વકીલખાના ગભરાઈ ગયા. વાંધો છે જજ સાહેબ, સાક્ષી ભટકેલી વાતો કરી રહ્યા છે. ખામોશ. જજે રાડ પાડીને વકીલને બેસાડી દીધા. સાક્ષીને બોલાવવા દેવામાં આવે. નિર્મલા દેવી હવે રડી રહ્યા હતા, પરંતુ આ આંસુ કમજોરીના નહીં, પશ્ચાતાપના હતા. જજ સાહેબ, ભૂલ આની નથી, ભૂલ મારી છે. તેમણે પોતાના છાતી ઠોકતા કહ્યું, મેં આના ઉછેરમાં કમી નથી કરી. મેં આને જરૂરિયાતથી વધારે આપીને અપંગ બનાવી દીધો. મેં આને શીખવાડ્યું કે માંગતા જ બધું મળી જાય છે. મેં મારી દીકરી પ્રિયાનો હિસ્સો છીનવીને આને આપ્યો. મેં વિચાર્યું હતું કે ગટપણમાં આ મારી લાકડી બનશે, પણ આ તો તે સાપ નીકળ્યો જે એ જ શાંતિને ડંખ મારે છે, જેણે તેને દૂધ પીવડાવ્યું. એમણે પોતાના સુકાયેલા હાથ ઉપર કર્યા અને જેના પર રોહિતને પકડના નીલા નિશાન હતા. આખી અદાલતને બતાવ્યા, આ જુઓ જજ સાહેબ, આ નિશાન કોઈ પડવાના નથી. આ મારા દીકરાની મમતા છે. તે રાત્રે જો મારી દીકરી પિયા ન આવતી તો આ મને મારી ચૂક્યું હોત અને મારી લાશ પાસે બેસીને મારા પેન્શનના પૈસા ગણી રહ્યું હોત. પછી નિર્મલા દેવીએ જે કહ્યું તેને પથ્થરદિલ લોકોને પણ રડાવી દીધા. તે રોહિત તરફ ફર્યા અને બોલ્યા, રોહિત, આજે હું તને મારી કુખમાંથી આઝાદ કરું છું. જે દિવસે મેં તને જન્મ આપ્યો હતો હું ખૂબ ખુશ થઈ હતી, પરંતુ આજે હું અફસોસ કરું છું કે મેં તને જન્મ કેમ આપ્યો. જા, આજથી તું મારો દીકરો નથી અને હું તારી માં નથી. રોહિતે ઘૂંટણે પડી ગયો. અંજલિએ પોતાનો ચહેરો હાથોમાં છુપાવી લીધો. પ્રિયા દોડીને આવી અને માને ગળે લાગી ગઈ. આખું કોર્ટરૂમ સ્તંભબંધ હતું. કેટલાય લોકોની આંખોમાં આંસુ હતા. શહેરની મધ્યસ્થ જેલની ઊંચી દિવાલો પાછળ બેરેક નંબર 10માં એક દુબળો પાતળો કેદી ખૂણામાં બેસી સૂકી રોટલીઓ ચાવી રહ્યો હતો. આ રોહિત હતો. એ જ રોહિત જે ક્યારેક એર કન્ડિશન વગર એક પળ નહોતો રહેતો અને જેને માના હાથની ગરમ રોટલીઓમાં પણ મીઠું ઓછું હોવાની ફરિયાદ રહેતી હતી. આજે તેના હાથમાં જેલની બળેલી મીઠા વગરની રોટલી હતી અને દાળના નામ પર પીળું પાણી. રોહિતે જેવો રોટલીનો ટુકડો મોઢામાં મૂક્યો, તેના ગળામાં અટકી ગયો. તેની આંખોમાંથી ટપ ટપ આંસુ પેલી લોખંડની થાળીમાં પડવા લાગ્યા. તેને યાદ આવ્યું કેવી રીતે નિર્મલા દેવી પોતાની બીમારીમાંથી પણ તેના માટે રાત્રે 12 વાગ્યે ઉઠીને ગરમા ગરમ પરોઠા બનાવતા હતા. પેટ ખાઈ લેતું, ભૂખ્યો હોઈશ તો મને ઊંઘ નહીં આવે. માનો તે અવાજ આજે રોહિતના કાનોમાં ગુંજી રહ્યો હતો અને તેને પાગલ કરી રહ્યો હતો. ત્યારે જ જેલ ચાડા પાડા કેદીએ રોહિતની થાળી પર લાત મારી. ઓય લાત સાહેબ, શું રડી રહ્યો છે? ચાલ દેખા અને આ 100 સાફ કરવા ચાલ. રોહિત
જે ક્યારેક એક મોટી કંપનીના મેનેજર હતો અને લોકોની આંગળીઓ પર નચાવતો હતો, આજે ચૂપચાપ પોતાની વિખેરાયેલી રોટલી જમીન પરથી ઉપાડીને ખાવા લાગ્યો. તેનું અભિમાન, તેનું અહંકાર બધું માટીમાં મળી ચૂક્યું હતું. અંજલિ, જે તેની બરબાદીનું મુખ્ય કારણ હતી, મહિલા જેલમાં ઘંટી પીસી રહી હતી. રોહિતને ખબર મળી હતી કે તે હવે દરેક વખતે રોહિતને ભાળતી રહે છે. બીજી તરફ એક નવી સવાર, પણ જૂની પીડા પ્રિયાના ઘરમાં સવારનો તડકો ખોલ્યો હતો. બાલ્કનીમાં નિર્મલા દેવી તુલસીના છોડમાં પાણી ચડાવી રહ્યા હતા. તેમની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી હતી. પ્રિયા અને તેના પતિએ તેમને એટલી સેવા કરી હતી કે તેમના ગાલ પર ફરીથી રોનક આવી ગઈ હતી. પ્રિયાના બાળકો નાની નાની કહેતા તેમના આસપાસ ફરતા હતા. બહારથી બધું જ ખુશખુશાલ હતું, પણ એક માનું દિલ તે તો એક એવો દરિયો છે જેનું તળિયું કોઈ નથી જોઈ શકતું. પ્રિયા ચા લઈને આવી. માં, શું વિચારી રહી છો? ફરી અને એના વિશે નિર્મલાબેને પાલવથી પોતાના આંખો લૂછીને ના દીકરી, બસ જૂની વાતો યાદ આવી ગઈ હતી. સાચું તો એ હતું કે નિર્મલાબેન રોજ રાત્રે છુપાઈને રડતા હતા. દુનિયા માટે રોહિત એક ગુનેગાર હતો, પણ નિર્મલાબેન માટે તો તે હજુ પણ એ જ નાનું બાળક હતું જેને તેમણે ચાલતા શીખવ્યું હતું. એક માં પોતાના દીકરાને જેલ મોકલી શકે છે, પણ પોતાના દિલમાંથી કાઢી નથી શકતી. ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. ટપાલી આવ્યો હતો. નિર્મલા દેવીજીના નામે એક ચીઠી છે, જેલમાંથી આવી છે. જેલ શબ્દ સાંભળતા જ પ્રિયાના હાથમાંથી ચાનો કપ પડી ગયો. નિર્મલાબેનનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેમણે ધ્રુજતા હાથોથી તે પીળું કવર ખોલ્યું. ચિઠ્ઠી પર તૂટેલા અક્ષરોમાં લખાણ હતું અને કાગળ પર જગ્યાએ પાણી એટલે કે આંસુઓના ડાઘ હતા. નિર્મલાબેને ચશ્મા પહેર્યા અને વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠીમાં લખ્યું હતું, પૂજનીય માં, હું જાણું છું કે મને માં કહેવાનું હવે કોઈ હક નથી. હું તે નરકમાં છું જેનો હું અસલી હકદાર હતો. માં, અહીંની રોટલીઓ બહુ કડક છે, ચાવવામાં દાંત દુખે છે. ત્યારે મને યાદ આવે છે કે મેં તમને 2 દિવસ ભૂખ્યા રાખ્યા હતા. અહીં મારે ગંદુ પાણી પીવું પડે છે. ત્યારે મને યાદ આવે છે કે તમે પાણી માટે કેવી રીતે તરફડી રહ્યા હતા. માં, મને માફ ન કરતી. હું માફીને લાયક નથી. બસ એક વિનંતી છે, જો થઈ શકે તો એકવાર મને મળવા આવી જા. હું તારા પગે લાગીને મરવા માંગુ છું. કદાચ તારા શરણોની દોડ મારા આત્માને થોડી શાંતિ મળી જાય. તારો કમનસીબ દીકરો રોહિત. ચિઠ્ઠી વાંચતા નિર્મલા દેવી ત્યાં જમીન પર બેસી ગયા અને ધ્રુસકે રાડવા લાગ્યા. પહેલો કાગળ તેમણે છાતીએ લગાવી દીધો. પ્રિયાએ ગુસ્સામાં કહ્યું, માં, ફરીથી કોઈ નાટક હશે. આપણે ત્યાં ન જવું જોઈએ. તે મગરમચ્છના આંસુ વહાવી રહ્યો છે, જેથી આપણે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ. નિર્મલાબેને પોતાની ભીની આંખોથી પ્રિયાને જોયું. તેમની આંખોમાં આજે મમતા અને કઠોરતાની જંગ ચાલી રહી હતી. તેમણે ધીરેથી કહ્યું, જાણું છું દીકરી, તે કદાચ નાટક કરી રહ્યો હોય, પણ જો આ આંસુ આ સાચું હોય તો મારો દીકરો સાથે જશું. સુધરવા માંગતો હોય, એક માં હોવાના નાતે શું મારે તેને છેલ્લો મોકો ન આપવો જોઈએ? પ્રિયાએ માને સહારો આપીને ઉઠાડ્યા. માં, તમે બહુ ભોળા છો, પણ જો તમે જવા માંગો છો તો હું તમને લઈ જઈશ. પણ યાદ રાખજો, આપણે ત્યાં તેને છોડાવવા નહીં, બસ એ જોવા જઈશું કે શું તેનો પસ્તાવો સાચો છે. રવિવારની સવારે સેન્ટ્રલ જેલ જવાનો તે ભરે ઘરેખમ લોખંડનો દરવાજો એક ડરામણા અવાજ સાથે ખુલ્યો. નિર્મલાબેનનું દિલ કોઈ સૂકા પાંદડાની જેમ કપી રહ્યું હતું. વ્હીલચેર પર બેઠેલા નિર્મલાબેનને પ્રિયા ધીરે ધીરે મુલાકાત કક્ષ તરફ લઈ જઈ રહી હતી. જેલની ઊંચી દિવાલો સાથે અથડાઈને આવતી હવાઓમાં એક વિચિત્ર ઉદાસી હતી. ત્યાં દરેક બાજુ ગુનેગારોના પરિવારોની
ભીડ હતી. રડતી સ્ત્રીઓ, ગભરાયેલા બાળકો પણ. નિર્મલાબેનની નજરો માત્ર પહેલી લોખંડની જાળી પર ટકેલી હતી, જેને પહેલે પાર તેમનો દીકરો આવવાનો હતો. પ્રિયા, શું તે મને ઓળખી શકશે? નિર્મલાબેને ધ્રુજતા અવાજે પૂછ્યું. પ્રિયાએ એ માના ખંભા પર હાથ મૂક્યો. માતે ગુનેગાર છે, પણ તમારો દીકરો છે. તમે બસ પોતાનો સંભાળજો. ત્યારે એક સિપાહીએ બૂમ પાડી, કેદી નંબર 402 રોહિત કુમાર. જાનીને પહેલે પાર એક પડસાયો દેખાયો. જ્યારે તે શખ્સ પ્રકાશમાં આવ્યો તો નિર્મલાબેનના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ અને તેમણે પોતાનું મોઢું સાડીના પાલોમાં છુપાવી દીધું. સામે રોહિત ઊભો હતો, પણ આ એ રોહિત ન હતો જે સૂટ બૂટ પહેરીને મા પર હુકમ ચલાવતો હતો. સામે એક હાડકાનું માળખું ઊભું હતું. માથાના વાળ મુંડાવેલા હતા, ગાલ બેસી ગયા હતા અને આંખોની નીચે કાળા કુંડાળા હતા. તે પોતાની ઉંમરથી 20 વર્ષ સુધી વૃદ્ધ લાગી રહ્યું હતું. તેની કમર ઝૂકી ગઈ હતી. તેણે પાપોનો ભાર તેની નીચે દબાવી રહ્યો હોય. રોહિતે ધીરેથી માથું ઊંચું કર્યું. જેવી તેની નજર જાળીની આ બાજુ બેઠેલી પોતાની મા પર પડી, તે ત્યાં જ પહેલી ગંદી જમીન પર ઘૂંટણીએ પડી ગયો. મા તેના ગળામાંથી નીકળ્યો તે અવાજ કોઈ જાનવરના કણસવા જેવો હતો. નિર્મલાબેન વ્હીલચેર પરથી ઉઠવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પ્રિયાએ તેમનો ચહેરો આપ્યો. તે લડકતા પગે જાણીને જાળીની બિલકુલ નજીક ગયા અને પોતાના ધ્રુજતા હાથ જાળી પર રાખી દીધા, જાણે તે લોખંડના સળિયા ઓગળીને દીકરાને અડકવા માંગતો હોય. રોહિત, નિર્મલાબેન રડી પડ્યા. તારી આ શું હાલત બનાવી દીધી છે? બેટા, શું ત્યાં તને જમવાનું નથી મળતું? રોહિતે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે પોતાનું માથું જાળી પર પછાડ્યું. જમવાનું તો મળે છે માં, પણ ગળાથી નીચે નથી ઉતરતું. જ્યારે પણ રોટલીઓ નો કોળિયો તોડું છું, મને તારો પહેલો સુકાયેલો ચહેરો યાદ આવે છે, જ્યારે તું પાણી માંગી રહી હતી. માં, અહીંનું પાણી કડવું લાગે છે. કદાચ એટલે કારણ કે મેં તને તરસતી રાખી હતી. પ્રિયા ચૂપચાપ ઊભી જોઈ રહી હતી. તે રોહિતની આંખોમાં ખોટું શોધી રહી હતી, પણ આજે ત્યાં માત્ર અને માત્ર પસ્તાવો હતો. રોહિતે જાળીની વચ્ચેથી પોતાની આંગળીઓ કાઢીને માની આંગળીઓને અડકવાનો પ્રયત્ન કર્યો. માં, હું જાણું છું પ્રિયા દીદી મને ક્યારેય માફ નહીં કરે, અને તેમણે કરવું પણ ન જોઈએ. હું રાક્ષસ બની ગયો હતો. અંજલિની વાતોમાં આવીને મને પૈસાની લાલચમાં હું ભૂલી ગયો હતો કે શું એ જ માં છે જેણે પપ્પાના ગયા પછી પોતાની જુવાની બાળીને મને પાડ્યો. તેણે ડુસકા ભરતા કહ્યું, માં, મને અહીંથી બહાર ન કાઢતી. હું આને જ લાયક છું. બસ એકવાર કહી દે કે તે મને માફ કર્યો. જો હું મગર માફીએ મરી ગયો તો મારા આત્માને નરકમાં પણ જગ્યા નહીં મળે. પૂરો મુલાકાત કક્ષ શાંત થઈ ગયો. ત્યાં હાજર સિપાહી અને બીજા કેદી પણ આ મા દીકરાને જોઈ રહ્યા હતા. નિર્મલા દેવીનું માતૃત્વ છલકાઈ ગયું. તેમણે પોતાની આંગળીઓથી રોહિતના આંસુ લૂછવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. નિર્મલા બેને પોતાના ભારે અવાજે કહ્યું, મારા બાળક, એક માં ક્યારેય પોતાના દીકરાથી નારાજ થઈ શકે છે, પણ નફરત નથી કરી શકતી. જે દિવસે તે મને પાણી માટે તરસાવી હતી, તે દિવસે મારું દિલ તૂટ્યું હતું, પણ આજે તારા આ આંસુઓએ તે તૂટેલા દિલને જોડી દીધું છે. નિર્મલા બેન એક પળ રોકાયા, પછી જે કહ્યું તેણે માણસાઈનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હું તને એક મા તરીકે માફ કરું છું રોહિત. મારા આશીર્વાદ તારી સાથે છે. પણ રોહિતે આશાથી માથું ઓછું કર્યું. પણ ત્યારે જ નિર્મલાબેને કડક થતા કહ્યું, હું તને કાયદાથી નહીં બચાવું. તારે આ સજા પૂરી કાપવી પડશે, કારણ કે સોનું પણ આગમાં તપીને જ કુંદન બને છે. તે જે પાપ કર્યું છે તે ધોવા માટે તારે
આ તપસ્યામાંથી પસાર થવું જ પડશે. જે દિવસે તું સજા કાપીને બહાર આવીશ ને તે દિવસે તું મારો રોહિત બનીને આવીશ. પહેલો લાલચી જાનવર નહીં. રોહિતે માથું ઝુકાવી લીધું. તેને પોતાની માની વાત સમજાઈ ગઈ હતી. તેને મુક્તિ નહીં સુધી જોઈતી હતી. ઠીક છે માં, હું વચન આપું છું, હું બદલાઈને બતાવીશ. મુલાકાતનો સમય પૂરો થવાની ઘંટડી વાગી. સિપાહી રોહિતને ખેંચીને લઈ જવા લાગ્યા. રોહિત પાછળ વળીને માને જોઈ રહ્યો હતો. નિર્મલાબેન ત્યાં સુધી તેને જોતા રહ્યા જ્યાં સુધી તે અંધારા કોરિડોરમાં ગાયબ ન થઈ ગયો. 3 વર્ષ પછી આજના દિવસે પ્રિયાના ઘરમાં આજે સત્યનારાયણની કથા હતી. નિર્મલા દેવી હવે પૂરી રીતે સ્વસ્થ હતા, પણ તેમના ચહેરા પર એક અલગ શાંતિ હતી. ત્યારે જ આંગણામાં એક વ્યક્તિ આવ્યો. સાધારણ કપડાં, ચહેરા પર દાઢી અને હાથમાં એક નાની બેગ. આ હતો રોહિત. સારા વર્તનના કારણે તેની સજા ઓછી કરી દેવામાં આવી હતી. પ્રિયા તેને જોઈને ચોંકી ગઈ. તે ડરી ગયા ક્યાંક ફરી કોઈ તમાશો ન થાય. પણ રોહિત સીધો થયો ગયો અને નિર્મલાબેનના પગમાં સાષ્ટાંગ દંડવત કરી દીધું. તેણે પોતાના આંસુઓથી તેમના પગ ભીંજવી દીધા. નિર્મલાબેને તેને ઉઠાવ્યો અને ગળે લગાવી દીધો. આજે રોહિતને આંખોમાં લાલચ નહીં, સેવાનો ભાવ હતો. રોહિતે પ્રિયાની સામે હાથ જોડ્યા. દીદી, હું હિસ્સો માંગવા નથી આવ્યો. હું તો બસ માની સેવા કરવા આવ્યો છું. મને ઘરના કોઈ ખૂણામાં જગ્યા આપી દો. હું નોકર બનીને રહી જઈશ. પ્રિયાએ હસતા હસતા રાખડીની થાળી ઉપાડી અને રોહિતના કપાળ પર તિલક કર્યું. જે દીકરો પોતાની માના પગમાં સ્વર્ગ શોધી લે તે નોકર નહીં પણ ઘરનો શ્રવણ કુમાર છે. તે દિવસે તે ઘરની દિવાલ પર લટકતી પિતાની તસવીર પર હસી રહી હતી. નિર્મલા દેવીએ દુનિયાને શીખવાડી દીધું હતું કે મમતાની કિંમત પૈસાથી નહીં પણ સંસ્કારો અને માફીથી ચૂકવવામાં આવે છે. એક માએ કઠોર થઈને પોતાના દીકરાને માણસ બનાવી દીધો હતો. તો મિત્રો, આ હતી વાર્તા નિર્મલા દેવીની, જેમણે સાબિત કરી દીધું કે એક માનું દિલ મીણ જેવું નરમ પણ હોય છે અને જરૂર પડવા પર પથ્થર જેવું સખત પણ. રોહિતને પોતાની ભૂલ સુધારવાનો મોકો મળી ગયો કારણ કે તેની માં જીવતી હતી. પણ યાદ રાખજો, સમય અને મોત કોઈને બીજો મોકો નથી આપતા. આપણે અવારનવાર પોતાની જિંદગીની ભાગદોડ અને પૈસાની લાલચમાં તે વૃદ્ધ હાથોને ઝટકી દઈએ છીએ, જેમણે આપણને આંગળી પકડીને ચાલવાનું શીખવ્યું હતું. આપણે ભૂલી જઈએ છીએ કે જે વસિયત અને જાયદાદ માટે આપણે લડીએ છીએ, અસલી જાયદાદ તો તે મા બાપ છે જે ઘરના ખૂણામાં આપણી એક મુસ્કાનની રાહ જોઈ રહ્યા છે. આ દુનિયામાં તમે બધું જ ફરીથી કમાઈ શકો છો, ધન દોલત શોહરત, પણ એકવાર મા બાપ ચાલ્યા ગયા તો કરોડો ખર્ચ કરીને પણ તમે તેમને એક પળ માટે પાછા નથી લાવી શકતા. મિત્રો, જો આજે આ વાર્તાએ તમારા દિલને જરાક પણ સ્પર્શી લીધું હોય ને, તો જો તમારી આંખોમાં પણ નિર્મલા દેવીના દર્દને અનુભવ કરીને વિનાશ આવી ગયું હોય ને, તો તમને એક નાની વિનંતી છે. અમારી ચેનલનો હેતુ માત્ર વાર્તાઓ સંભળાવવાનો નહીં પણ સૂતેલા આત્માને જગાડવાનો છે. અમે દરરોજ તમારા માટે આવી જ વાર્તાઓ લાવીએ છીએ જે જિંદગીનો અસલી અર્થ શીખવે છે. તમારા દિલ સુધી પહોંચે. તમને શું લાગે છે, નિર્મલા દેવીએ રોહિતને માફ કરીને સાચું કર્યું કે તેને સજા કાપીને આવવાની રાહ જોઈને સાચું કર્યું? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂર લખો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સાથે સાથે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, જેથી આ વાર્તા કોઈ બીજા પણ સાંભળવાનો આનંદ મેળવી શકે. જતા જતા કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર લખો. મને ખરેખર બહુ આનંદ થાય છે એ જાણીને કે અમારો વિડીયો દુનિયાના ક્યાં ક્યાં ખૂણે પહોંચી રહ્યો છે. તો એકવાર જરૂર
કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.